તો મનુષ્ય જીવનની સાર્થકતા છે એમાં, મનુષ્ય જીવનની સફળતા છે એમાં. તો પછી શાસ્ત્રોનો મત લ્યો તોય ભલે, સંતોનો લ્યો તોય ભલે, ઋષિમુનિઓ લ્યો તોય ભલે, મનુષ્ય જીવનની સાર્થકતા કે ઈશ્વર ભજનમાં. અને ઈશ્વર ભજન કરવું એમાં કાંઈ સગવડની જરૂર નથી કે તમારી પાસે 5 પૈસા હોય તો જ ભગવાનનું ભજન થાય એવું ખરું? જો દુનિયામાં વગર પૈસે કાંઈ થાય એવું હોય ને તો ભગવાનનું ભજન. જેમાં કોડીનો બેસે દામ, ભજી લે નારાયણનું નામ. એમાં 1 રૂપિયાનું ખર્ચ થતું નથી. વગર ખર્ચે થઈ શકે એવું કાંઈ હોય તો ભગવાનનું નામ છે. બાકી 100 ગ્રામ ડાળિયા મફત નથી આવતા, એ જ ખબર પડે છે ને કે 100 ગ્રામ ડાળિયા તમારે જોતા હોય તો 5-10 રૂપિયા મેલો તો 100 ગ્રામ ડાળિયા આવે. ભગવાનનું નામ એટલું અમૂલ્ય છે, સતાય મફતમાં, સતાય મફતમાં. અને કેવડી એની કિંમત ને કેવડો એનો લાભ. એ કે મારું નામ લ્યો એટલે હું તમને મારું ધામ આપો. હોય એનાથી સારું કયું હોય? એનું નામ લે એને એનું ધામ આપે તો એનાથી સારું વધારે શું હોય? હાલો એ કયો, એથી વધારે શું સારું?